નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કંડક્ટર કક્ષાની ભરતી આવનારી છે, તો તેના માટે તાજેતરમાં જ નવા નિયમો છે તે જાહેર કરવામાં આવેલા છે અને ટૂંક સમયમાં જ આ ભરતી છે તે આવશે। તો મિત્રો, આ જે ભરતીમાં અગત્યના જે ડોક્યુમેન્ટ છે, કંડક્ટર લાયસન્સ, કંડક્ટર બેજ છે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે, તો તે કેવી રીતે મેળવી શકાય તેના વિશે આપણે ડિટેલમાં આજના વિડીયોમાં માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વાત કરી લઈએ જે કંડક્ટર લાયસન્સ અને બેજ છે, તો તેને મેળવવા માટેની પ્રક્રિયા શું રહેશે। તો કે મિત્રો, શા માટે કંડક્ટર લાયસન્સની જરૂર પડતી હોય છે? તો કે મોટર વાહન અધિનિયમ 1988 છે, તેનું જે પ્રકરણ નંબર 3 છે, તો આ જે પ્રકરણ નંબર 3 છે તેમાં કંડક્ટર લાયસન્સની જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે કે જેમાં કલમ નંબર 29 મુજબ કંડક્ટરની ફરજ બજાવવા માંગતા કોઈ પણ જે વ્યક્તિ છે તે વ્યક્તિ પાસે ફરજિયાત કંડક્ટર લાયસન્સ છે તે હોવું જોઈએ, જેથી કરી મિત્રો અહીં જે જીએસઆરટીસી ની જે આવનારી ભરતી છે તે ભરતીમાં તમારે જો કંડક્ટરની ફરજ બજાવવી હોય તો તેના માટે તમારી પાસે ફરજિયાત કંડક્ટરનું લાયસન્સ છે તે હોવું જોઈએ। મિત્રો, આવનારી જે જીએસઆરટીસી ની જે ભરતી છે કંડક્ટરની, તેમાં ફોર્મ ભરવા માટે પણ તમારે ફરજિયાત કંડક્ટર લાયસન્સ અને બેજ નંબર છે તે આપવો પડતો હોય છે, જેથી કરી ભરતી આવે તે પહેલા મિત્રો તમારે કંડક્ટર લાયસન્સ અને કંડક્ટર બેજ છે તે ફરજિયાત મેળવી લેવાનું રહેશે। હવે મિત્રો, કંડક્ટર લાયસન્સ એટલે શું તેના વિશે આપણે વાત કરીએ તો કે કંડક્ટર લાયસન્સ એટલે મુસાફરો પાસેથી ભાડું વસૂલવું, ટિકિટ આપવી અને જાહેર પરિવહનમાં કંડક્ટર તરીકે કામ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવતું જે અધિકૃત લાયસન્સ છે તેને કંડક્ટર લાયસન્સ તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતમાં ખાસ કરીને જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જે જીએસઆરટીસી ની જે બસો છે તે બસમાં કંડક્ટર તરીકે કામ કરવા માટે લાયસન્સની જરૂરિયાત છે તે પડતી હોય છે। આમ તો મિત્રો, કોઈ પણ બસ છે, સરકારી કે ખાનગી, કોઈ પણ બસમાં કંડક્ટર તરીકે ફરજ જો બજાવવી હોય તો અહીં જે મોટર વાહન અધિનિયમ 1988 મુજબ તમારી પાસે ફરજિયાત કંડક્ટરનું લાયસન્સ છે તે હોવું જોઈએ। પરંતુ ખાનગી જે બસો છે તેમાં મિત્રો ચલાવી લેવામાં આવતું હોય છે જે જીએસઆરટીસી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે બસો છે તેમાં જો તમારે કંડક્ટરની ફરજ બજાવવી હોય તો ફરજિયાત તમારી પાસે લાયસન્સ છે તે હોવું જોઈએ। મિત્રો, અહીં કંડક્ટર લાયસન્સ મેળવવા માટે ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અહીં જે અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર છે તો તમે કંડક્ટર લાયસન્સ છે તે મેળવી નથી શકતા। એવી રીતે શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવેલી છે। કંડક્ટર લાયસન્સ મેળવવા માટે જે ભરતી બોર્ડ છે તેના દ્વારા કંડક્ટરની નિયત કરેલ જે શૈક્ષણિક લાયકાત છે એટલી લાયકાત ઉમેદવારોએ પાસ કરેલું જોઈએ। હવે મિત્રો, જીએસઆરટીસી દ્વારા હવે ટૂંક સમયમાં જ આવનારી જે ભરતી છે તેના માટેના નવા જે નિયમો છે તે જાહેર કરી દીધેલ છે। જે નિયમ મુજબ હવે કંડક્ટરની જે ભરતી છે તેમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછી ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ, જેથી કરી કંડક્ટર લાયસન્સ મેળવવા માટે પણ તમે ઓછામાં ઓછી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હશે તો તમે અહીં કંડક્ટરનું લાયસન્સ છે તે મેળવી શકશો। કંડક્ટર બેજ વિશે વાત કરીએ તો મિત્રો, કંડક્ટર તરીકે ઓળખ માટે આપવામાં આવતું જે સત્તાવાર ઓળખ નંબર છે તેને કંડક્ટર બેજ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે નંબર છે તે કંડક્ટરે પોતાનો જે યુનિફોર્મ હોય છે તેના પર લગાવવાનો હોય છે। કંડક્ટર લાયસન્સ મેળવ્યા પછી તમે કંડક્ટર બેજ માટે અરજી છે તે કરી શકો છો। વાત કરી લઈએ કે હવે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। આ જે કંડક્ટર લાયસન્સ છે અને કંડક્ટર બેજ છે તે મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે કંડક્ટર લાયસન્સ અને કંડક્ટર બેજ છે તે મેળવવા માટે તમારા જિલ્લામાં આવેલ જે આરટીઓ ની કચેરી છે તે આરટીઓ ની કચેરી ખાતે રૂબરૂ જઈ અને તમે ઓફલાઈન અરજી કરી શકો છો। અથવા તો મિત્રો, જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો જે કંડક્ટર લાયસન્સ અને બેજ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા જો તમે માંગતા હોય તો જે પરિવહન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે sarthi.parivahan.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમે મિત્રો એક કંડક્ટર લાયસન્સ અને બેજ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અહીં કંડક્ટર લાયસન્સ અને બેજ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડતી હોય છે તો અહીં સૌથી પહેલા તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે તેમની જરૂરિયાત પડતી હોય છે। ત્યાર પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તેની પણ જરૂરિયાત પડતી હોય છે। હવે આ જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તે તમારા વિસ્તારમાં આવેલ જે સરકારી દવાખાનું છે
ત્યાંના જે મિત્રો સર્જન ડોક્ટર હોય છે તેમની પાસેથી તમારે આ મેડિકલનું જે સર્ટિફિકેટ છે, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, તે તમારે ત્યાંથી મેળવી લેવાનું રહેશે. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર છે, ધોરણ 12 પાસની માર્કશીટની જરૂરિયાત પડતી હોય છે. ત્યાર પછી જન્મના આધાર પુરાવા તરીકે જન્મ તારીખનો દાખલો છે અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી છે તેમની જરૂરિયાત પડતી હોય છે. રહેઠાણના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે લાઇટ બિલ છે, ત્યાર પછી ગેસ બિલ છે અથવા તો આધાર કાર્ડ છે. તેવા તમારે મિત્રો રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. ઓળખના પુરાવા તરીકે પણ તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે. તેમાંથી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા તરીકે આપી શકો છો. અને પાસપોર્ટ સાઇઝનો ફોટો છે. તો અહીં મિત્રો લાયસન્સ અને બેજ મેળવવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે. વાત કરી લઈએ જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે તે કેવી રીતે અને ક્યાંથી મેળવવાનું રહેશે તેના વિશે વાત કરીએ. મિત્રો અહીં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એટલે કે ઇમરજન્સી સમયે પ્રાથમિક સારવાર આપવાની ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી મળતું જે સત્તાવાર પ્રમાણપત્ર છે તેને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો તમે પ્રાથમિક સારવાર તમે આપી શકો છો, તેના તમે જાણકાર છો, તમે તેની ટ્રેનિંગ લીધેલ છે, તે બાબતનું સર્ટિફિકેટ એટલે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. ગુજરાતમાં મિત્રો અહીં જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છે તેના દ્વારા ફર્સ્ટ એડ ની ટ્રેનિંગ છે તે આપવામાં આવે છે. આ જે ટ્રેનિંગ છે તે 5 થી 7 દિવસની હોય છે. ટ્રેનિંગ પૂરી થયા પછી મિત્રો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છે તેના દ્વારા ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે તે આપવામાં આવતું હોય છે. તમારે જો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવું હોય તો તમારા વિસ્તારમાં આવેલ જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છે ત્યાં તમારે જવાનું રહેશે. ત્યાંથી સૌથી પહેલા તો ફર્સ્ટ એડ ની ટ્રેનિંગ છે તે તમારે લેવાની રહેશે. તાલીમ પૂર્ણ થઈ જશે એટલે તમને એ રેડ ક્રોસ સોસાયટી દ્વારા ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે તે કાઢી આપવામાં આવશે. તો એ રીતે મિત્રો જે આવનારી કંડક્ટરની ભરતી છે તેમાં ફોર્મ ભરવા માટે તમે કંડક્ટર લાયસન્સ, બેજ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે તે આવી રીતે મેળવી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.